દરિયામાં જહાજ ચલાવતા શીખવું વિદ્યાર્થીઓ માટે વધુ સરળ બન્યું છે। મહેસાણામાં ગણપત યુનિવર્સિટીએ ટેકનોલોજીની મદદથી એવું સિમ્યુલેટર બનાવ્યું છે કે જે મરીન એન્જિનિયરના વિદ્યાર્થીઓને સંપૂર્ણ જહાજનો અહેસાસ કરાવશે। આ સિમ્યુલેટર દ્વારા અસલ દરિયામાં હોવાની સ્થિતિનો અનુભવ થશે, જેથી વિદ્યાર્થીઓ દરિયામાં ગયા વિના જ જહાજ ચલાવતા શીખી શકશે। ગણપત યુનિવર્સિટી દ્વારા મરીન એન્જિનિયર વિભાગમાં 360 ડિગ્રી બ્રિજ નેવિગેશન સિમ્યુલેટર બનાવાયું છે। અહીં વિદ્યાર્થીઓને 3D ચશ્માની જરૂર નથી હોતી અને ના અસલ દરિયામાં જવાની જરૂર। આ સિમ્યુલેટરની કંટ્રોલ કેબિનમાં ક્રૂઝ મેમ્બર સાથે ઊભા રહીને વિદ્યાર્થીઓ 360 ડિગ્રીનો અનુભવ કરી શકે છે। વિદ્યાર્થીઓ ડમી જહાજની કંટ્રોલ કેબિનમાં રહીને પ્રેક્ટિકલ અભ્યાસનો બહોળો અનુભવ લઈ શકશે। कहना चाहूँगा कि 360 डिग्री का मेन स्पेशलाइजेशन ये है कि यहाँ पे कोई भी कैडेट प्रैक्टिकल ट्रेनिंग कर सकता है अंडर रियलिस्टिक कंडीशंस। सो इसका मेन फ़ायदा ये होता है कि यहाँ पे जो सारे इक्विपमेंट्स हम लोग यूज़ कर रहे हैं, ये सारे इक्विपमेंट्स सेम टू सेम शिप में होती है। तो इसका फ़ायदा ये होता है कि जो ट्रेनिंग हमें शिप पे लेनी चाहिए वो ट्रेनिंग हम लोग यहाँ से कर सकते हैं। तो इसके वजह से एक बहुत अच्छा एक रिज़ल्ट आता है कि बिना एक्चुअल शिप पे गए हुए हम लोग यहाँ से रियलिस्टिक ट्रेनिंग कर सकते हैं। जैसा कि आप यहाँ पे देख सकते हैं, हम रियल व्यू एक्सपीरियंस कर रहे हैं शिप का। तो हम शिप पे जाए बिना ही यहाँ पे सारे इक्विपमेंट्स पहले से ही पढ़ सकते हैं एंड यहाँ पे जो जो दिखाए गए हैं वो रियल है जो शिप पे होता है। तो ये हमारी ट्रेनिंग के लिए बहुत अच्छा है एंड हम बहुत कुछ सीख सकते हैं इससे। तो शिप पे जाए बगैर ही हम ये सब जान सकते हैं, जो कि हमें शिप पे जाने से पहले एक्सपीरियंस हो जाएगा और हमारे लिए हेल्पफुल रहेगा। हमें कोई दिक्कत नहीं जाएगी वहाँ पे। ગુજરાતમાં સૌ પ્રથમવાર શરૂ થયેલો આ આધુનિક અભ્યાસક્રમ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે સહયોગી બનશે। 360 ડિગ્રી ફૂલ મિશન બ્રિજ નેવિગેશન સિમ્યુલેટરના અભ્યાસક્રમની વ્યાખ્યા બદલી નાખશે। આ સિમ્યુલેટર નવા શિપ મોડેલ્સની જરૂરિયાતોને અનુરૂપ અંદાજિત રૂપિયા 3 થી 4 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। આ સિમ્યુલેટરનો ઉપયોગ શિપ હેન્ડલિંગ કોર્સ, બ્રિજ રિસોર્સ મેનેજમેન્ટ અને બ્રિજ ઓફિસર્સના મૂલ્યાંકન માટે કરાશે। આ ઉપરાંત ચોક્કસ બંદરોમાં પ્રવેશતા અત્યંત મોટા જહાજોના સંભવિત અભ્યાસ પણ થઈ શકશે। હવે અમને આ એકચ્યુઅલી છે ને સ્ટુડન્ટ જે બીએસસી નોટિકલ સાયન્સમાં ભણી રહ્યા છે એમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ દેવા માટે, પ્રેક્ટિકલ નોલેજ દેવા માટે આ સિમ્યુલેટર ડેવલપ કરવામાં આવ્યું છે। અહીંયા અમે સ્ટુડન્ટને પ્રેક્ટિકલી બ્રિજ ઉપર લઈને આવીએ છીએ, એમને એક્સરસાઇઝ આપવામાં આવે છે અને એ લોકો ઇન્ડિપેન્ડન્ટલી એક્સરસાઇઝ કરી રહ્યા છે અને અમે એમને ઓબ્ઝર્વ કરતા હતા, ફેકલ્ટી અમે એને ઓબ્ઝર્વ કરતા રહીએ। જ્યારે એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ જાય પછી અમે એના સ્ટુડન્ટને રિવ્યૂ કરીએ છીએ, ફીડબેક આપીએ છીએ અને જ્યારે ડીબ્રીફિંગ કરી ત્યારે સ્ટુડન્ટને અમે સમજાવીએ છીએ કે તમે કઈ જગ્યાએ તમે મિસ્ટેક કરી।